ભરેલા મરચાં બનાવવા માટે મેથીના કુરિયા, વરિયાળીના કુરિયા અને રાઈના કુરિયા લીધા છે. હવે એક તવીમાં 4 થી 5 ચમચા તેલ ગરમ મૂકીશું. ધીમી આંચે ગેસ રાખવો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખીને હિંગને ફૂલાવા દેવું. હિંગ સારી રીતે ફૂલાઈ જાય પછી તેમાં મેથીના કુરિયા નાખી અને સારી રીતે ધીમી આંચે શેકાવા દેવું. મિક્સ થઈ જાય પછી તેમાં રાઈના કુરિયા એડ કરી સારી રીતે મિક્સ કરી લેવું. પછી તેમાં વરિયાળીના કુરિયા નાખી સારી રીતે મિક્સ કરી લેવું. હવે મરચાંને આ રીતે કટ કરી લેવા. પછી તેમાં મીઠું નાખવું, હળદર નાખવી અને સારી રીતે મિક્સ કરી લેવું. પછી તેમાં 2 લીંબુનો રસ નાખવો. સારી રીતે મિક્સ કરી લેવું. પછી મિશ્રણ ઠરી જાય એટલે આ રીતે મરચાં ભરી લેવા અને મરચાંને કાચની બરણીમાં સ્ટોર કરીને મૂકી દેવો. આખું વરસ સારું રહે.